14 વર્ષની સગીરા બની ગેંગરેપનો શિકાર રાજકોટમાં। સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી 7 જેટલા શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ। પીડિત સગીરાને તેની જ બહેનપણીએ એક મોબાઈલ આપ્યો હતો, જેમાં ઇન્સ્ટાગ્રામ પર મુખ્ય આરોપી ડેવિલ સાથે સંપર્ક કરાવ્યો હતો। ડેવિલે સગીરાને વિશ્વાસમાં લીધી। બાદમાં 29મી માર્ચે ડેવિલે પીડિતાને લેવા માટે અન્ય આરોપી સાહિલને બાઇક લેવા મોકલ્યો હતો। સાહિલ પીડિતાને લઈને જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં ડેવિલે સગીરાને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચર્યું। જે બાદ સગીરાની બહેનપણીએ તેનો પરિચય મિહિર કુગશિયા સાથે કરાવ્યો। 6ઠી મે આરોપી મિહિર સગીરાને લઈને નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટેલમાં લઈ જઈ પોલીસની ઓળખ આપી દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, પીડિતાની બાજુમાં રહેતા રઝાક ઠેબાએ પણ ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરીને 16મી મેના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 17મી મેના રોજ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા આરોપી રઝાકે ધવલ આશિકુ શાહમદાર સાથે મળીને સગીરાને કારમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને વારાફરતી દુષ્કર્મ આચર્યું। ભક્તિનગર પોલીસે પીડિતાની બહેનપણી સહિત 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને મિહિર કુંગસિયા, સાહિલ ઉર્ફે ઝેરી અને ધવલ રાઠોડ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી।